ભાવનગરમાં મોટી દુર્ઘટના, હાઉસિંગ બોર્ડના 3 માળિયા મકાન ધરાશાયી. આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના 2 માળ ધરાશાયી. ઘટનાને પગલે મનપાનું એસ્ટેટ વિભાગ દોડતું થયું. ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આનંદનગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલ દીપ હાઉસિંગ બ્લોક નંબર 2 ના પહેલા 2 માળ ધરાશાયી થયા હતા. શહેરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના 3 માળિયા મકાનના 2 માળ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, જેને લઈને મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ દોડતું પણ થયું હતું. જોકે આ બિલ્ડિંગને અગાઉ 6 મહિના પહેલા નોટિસ આપીને ખાલી કરાવવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા બિલ્ડિંગને કોરિડોર કરી અવરજવર બંધ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં કેટલાક જર્જરિત બિલ્ડિંગ અને મકાનો આવેલા છે. જર્જરિત બિલ્ડિંગ અને મકાન ચોમાસામાં વરસાદના કારણે પડવાની શક્યતાઓ પણ રહે છે અને અકસ્માતની ભીતિ રહેલી છે. ત્યારે લોકોએ જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા જોઈએ અથવા રિપેરિંગ કરાવવા જરૂરી છે. જર્જરિત બિલ્ડિંગ અને મકાન હોય તેવા મકાન ધારકોને નોટિસ પણ મનપા આપતું હોય છે. છતાં કેટલાક લોકો જીવના જોખમે જર્જરિત મકાનમાં રહેતા હોય છે, જે ગંભીર બાબત પણ છે. મારું નામ રસીલાબેન કિશોરભાઈ ચૌહાણ, આનંદનગર દીપ હાઉસિંગ સોસાયટી, વિમાન દવાખાના પાસે. આ બિલ્ડિંગમાં 2 માળ પડ્યા છે. શું છે શું તકલીફ? પણ ભાઈ અત્યારે ના ત્યારે એમ કહે છે કે ઘર ખાલી કરીને જતા રહો. હવે અમે 2 જણા, મારા ધણીની ઉંમર 66 વર્ષ છે, મારી 58 વર્ષ છે. અત્યારે ધંધો કરવા માટે પણ કાં જવું? અત્યારે મોંઘવારી કેટલી છે, તો તાત્કાલિક ખાલી કરાવે તો કાં આગળ જવાનું? અત્યારે ભાડા કેટલા બધા, 3000, 4000, 5000 એવા ભાડા છે. એક રૂમ રસોડું માંડ કરીને મહેનત કરી લોન લઈ ને મકાન લીધું હતું. તો હવે અત્યારે મકાનમાં એમ કહે છે કે તમે ખાલી કરો, બરાબર? તો તાત્કાલિક નહીં, તો તાત્કાલિક ખાલી કરીને ક્યાં જવાનું? થોડોક તો સમય આપો કે નહીં? શું છે હવે સરકાર પાસે? સામાન તો સામાન લેવાની માંગણી છે. ધંધો રોજગાર ક્યાં જવાનું? બરાબર ના, આ મકાન ખાલી કરીને જઈએ, ઘરના ઘર મૂકીને હવે કશે જઈએ તો રહેવાની વ્યવસ્થા ક્યાં કરી દે? એ અમને સરકાર કરી દેવાના છે? ગરીબ માણસ અમે રોજે રોજ લાવીને રોજે રોજ ખાતા હોઈએ, એ પૈસા ક્યાંથી કાઢવાના?